જ્યારે સંબંધોના તાણાવાણા સ્વાર્થની દિવાલો વચ્ચે ઘેરાઈ જાય ત્યારે લોહીના સંબંધો પણ પળભરમાં પારકા થઈ જતા હોય છે। પણ શું કોઈ સ્ત્રી પોતાના અસ્તિત્વ, પોતાના બાળકો, પોતાના બાળકોના ભવિષ્ય અને પિતાની આખરી નિશાનીને માત્ર સમાજના ખોટા આદર્શો ખાતર કુરબાન કરી શકે? આજે આપણે વાત કરવાના છીએ ભૂમિકાની, એક એવી દીકરી અને પત્ની જેણે કોરોનાની ભયાનક મહામારીમાં પોતાના પતિ શૈલેષને ગુમાવ્યા બાદ દુનિયાનો સૌથી ક્રૂર ચહેરો જોયો। જે ભાઈઓ પર એને અતૂટ વિશ્વાસ હતો એણે જ પિતાની વસિયતવાળી ડાયરીના પાના ફાડી નાખ્યા અને પિતાની જમીન હડપવા માટે સગી માતાને આગળ ધરી દીધી। ત્યાગ અને બલિદાનના નામે ભાવનાત્મક બ્લેકમેલ થતી ભૂમિકાએ જ્યારે કાયદાનું શસ્ત્ર ઉઠાવ્યું ત્યારે એક જ ઝટકામાં કેવી રીતે ઊંટ પહાડ નીચે આવી ગયું અને એણે કેવી રીતે પોતાના સ્વાભિમાનની એક નવી ઇમારત ઊભી કરી। આ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તા જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જો તમને પણ સ્વાભિમાનની આ લડાઈ સાચી લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો શરૂ કરીએ આજની કહાની। માં, મારા પિતાજીની એ જૂની ડાયરી ક્યાં છે? મારે એમાં કંઈક જોવું છે। એમની અલમારીમાં જ રાખી હશે, જરા સરખી રીતે જોઈ લે। ભૂમિકાના કાનમાં એ વાત બરાબર કોતરાયેલી હતી કે પિતાજીના તમામ અંગત સામાનની સાથે જ એમની એ ડાયરી પણ મૂકેલી હતી। એ ડાયરી કોઈ સામાન્ય પુસ્તક નહોતું, એમાં તો પિતાજીએ પોતાના જીવનના આખરી દિવસોની તમામ મથામણો, મહત્વના નિર્ણયો અને પોતાની વસિયત સંબંધિત અત્યંત જરૂરી વિગતો નોંધી હતી। પરંતુ ન જાણે કેમ આજે એ અલમારીમાંથી ગાયબ હતી। મનમાં એક અજાણ્યો ફાળ પડ્યો એટલે ભૂમિકાએ સીધો જ માતાને સવાલ કર્યો, પરંતુ માએ તો પોતાનો બચાવ કરતા સાફ ઇનકાર કરી દીધો અને તીખા અવાજે એવું કહ્યું કે મને શું ખબર, મેં તમારા પિતાજી પાસેથી ક્યારેય કોઈ વાતની કોઈ વિગત લીધી જ નથી। મને ક્યાંથી ખબર હોય કે એમણે ક્યાં અને શું લખી રાખ્યું છે? આટલું કહીને તેઓ જાણે કશું બન્યું જ ન હોય એમ ફરીથી ઘરના કામમાં મશગુલ થઈ ગયા। પરંતુ ભૂમિકાનું મન માનવા માટે તૈયાર નહોતું। એમણે રૂમનો ખૂણે ખૂણો ફંફોળી માર્યો અને આખરે જૂના પુસ્તકોના એક મોટા ઢગલાની વચ્ચે છુપાવેલી એ ડાયરી એને મળી ગઈ। ભૂમિકાના જીવમાં જીવ આવ્યો, પરંતુ જેવી જ એણે ડાયરી ખોલી કે એના હોશ ઉડી ગયા। આ શું થયું? ડાયરીનું એ મુખ્ય પાનું જ ગાયબ હતું, જે આજે એની લડાઈ માટે એક મજબૂત આધાર બની શકે એમ હતું। વાસ્તવમાં આખો મામલો પિતાજીના નિવૃત્તિ પછીના નિર્ણયોના કારણે ગૂંચવાયો હતો। પિતાજીએ પોતાની આખી જિંદગીની કમાણી અને રિટાયરમેન્ટના પૈસા ભેગા કરીને એક મોટો ફ્લેટ ખરીદ્યો હતો, જેને એમણે પોતાના રહેવા માટે મુખ્ય મકાન બનાવ્યું અને પોતાના એ ફ્લેટની બિલકુલ બાજુમાં આવેલો એક મોટો પ્લોટ દીકરી ભૂમિકાના નામે કરી દીધો હતો। જ્યારે આખરી પ્લોટ નાના દીકરાના નામે રાખ્યો હતો। જ્યાં સુધી પિતાજી જીવતા હતા ત્યાં સુધી કોઈની હિંમત નહોતી કે આ વ્યવસ્થા સામે આંગળી પણ ચીંધી શકે। બધા જ લોકો શાંતિથી રહેતા હતા, પરંતુ લોહીના સંબંધો સિવાયના જે બહારના સંબંધો ઘરમાં આવ્યા હતા તેઓ શાંતિથી ક્યાં બેસે એમ હતા। ધીમે ધીમે ઘરમાં અંદરો અંદર ગણગણાટ શરૂ થયો અને અવારનવાર એ વિષય ઉછળવા લાગ્યો કે મોટી દીદીના નામે જે જમીન છે એ નાના ભાઈના નામે થઈ જવી જોઈએ। પિતાના મૃત્યુ પછી તો માતા પણ બદલાઈ ગયા હતા। તેઓ ખૂબ આસાનીથી બધાની સામે એવું કહી દેતા કે ભૂમિકાને કઈ વાતની ખોટ છે કે એ પોતાના સસરાનું બધું જ છોડીને અહીંયા પિયરમાં આવીને વસવાની છે। હું એને કહી દઈશ એટલે એ પ્રેમથી આ જમીન નાના ભાઈના નામે કરી દેશે। વાતચીત થતાં થતાં આ મામલો ઘણો સંગીન અને ગંભીર બનતો ગયો। ભાઈઓએ પણ સમય પારખીને
આસપાસમાં ઊંડો વિચાર વિમર્શ કર્યો અને આ જમીનના નિકાલ માટે પોતાની માતાને મોખરે કરી દીધા. માતા તો આખરે માતા હોય છે, દીકરાની પણ માં હોય છે અને દીકરીની પણ માં હોય છે, પરંતુ અહીંયા માતા પોતાની વૃદ્ધા અવસ્થાની સુરક્ષાની ચિંતામાં અને દીકરાઓના દબાણમાં આવીને ગોળ ગોળ વાતો કરીને ભૂમિકા પર સતત માનસિક દબાણ બનાવવા લાગ્યા કે જેથી કરીને એ પોતાની જમીન ભાઈઓના નામે લખી આપે. પરંતુ હવે ભૂમિકા પહેલા જેવી માસૂમ અને ભોળી નહોતી રહી. કોરોના મહામારીના એ કાળા દિવસોમાં પોતાના પતિ શૈલેષને ગુમાવતાની સાથે જ એને દુનિયાના બધા જ અસલી ચહેરા દેખાઈ ગયા હતા. કોણ પોતાના છે અને કોણ પરાયા છે એની એને બરાબર રીતે ઓળખ થઈ ગઈ હતી. વર્ષો પછી જ્યારે એ આ રીતે પિયર આવી ત્યારે એને પિતાજીની કહેલી એ જૂની વાતો યાદ આવી ગઈ કે જ્યારે પણ જીવનમાં ક્યારેય કોઈ મોટી મૂંઝવણમાં અટવાઈ જાઓ ત્યારે આ ડાયરીના પાના પલટાવી લેજો, કદાચ એ તમારા કામમાં આવી જશે. આજે એ જ આશા સાથે એ ડાયરી શોધી રહી હતી, પરંતુ એના કેટલાક મહત્વના પાના ફાડી નાખવામાં આવ્યા હતા. આ કૃત્ય પાછળ એના નાના ભાઈની જ મેલી મુરાદ હતી. એ સમજતા ભૂમિકાને જરા પણ વાર ન લાગી. ડાયરીના ફાટેલા પાના જોઈને ભૂમિકાની નજર સામે વીતેલી એક એક ક્ષણ તરવા લાગી. કોરોના મહામારીના એ ભયાનક સમયમાં ફેલાયેલી કેટલીક સાચી વાતો અને કેટલીક અફવાઓએ એના પતિના મન પર એટલો બધો ઊંડો દુષ્પ્રભાવ પાડ્યો હતો એ તેને યાદ આવી ગયું. શૈલેષ પહેલાથી જ થોડા અસ્વસ્થ રહેતા હતા અને કોરોનાના એ ભયાનક માહોલમાં તેઓ માનસિક રીતે ખૂબ બીમાર થતા ગયા. એક અજાણી ગભરામણ અને ઊંડો ડર એમના મનમાં એવો તો ઘર કરી ગયો હતો કે જાણે આ આખી સૃષ્ટિ હવે નષ્ટ થઈ જવાની છે. બીજી તરફ ભૂમિકા હંમેશા આશાવાદી રહેતી અને એમને હિંમત આપતી કે બધું જ જલ્દી ઠીક થઈ જશે. પરંતુ કહેવાય છે ને કે જન્મ અને મૃત્યુ તો વિધાતા દ્વારા પૂર્વ નિર્ધારિત હોય છે, એની તિથિ ક્યારેય ટળી નથી શકતી. કોરોનાનો એ ઘાતક ડેલ્ટા વેરિયન્ટ જેણે માર્ચ એપ્રિલ 2021માં આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો, એણે શૈલેષને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા. શૈલેષના આવી રીતે અચાનક મૃત્યુથી ભૂમિકાને એવું લાગ્યું કે જાણે એની આખી દુનિયા ઉજળ થઈ ગઈ છે. પિતાના અવસાન પછી એ પોતાના જીવન સાથીના સહારા અને હિંમત પર માંડ માંડ સંભાળાઈ શકી હતી, પરંતુ હવે એનો એ આખરી સહારો પણ તૂટી ચૂક્યો હતો. એવું કહેવાય છે કે સ્ત્રી જ્યારે પોતાની જિંદગીમાં સૌથી વધુ લાચાર અને નબળી પડે છે ત્યારે એને પોતાની જણનારી માં યાદ આવે છે. એ સમયે જ્યારે એની સામે એના પતિનો મૃતદેહ પડ્યો હતો ત્યારે ભૂમિકા રડતી કકળતી પોતાની માતાને ફોન કરી રહી હતી, પરંતુ અફસોસ એ કપરા સમયે એના આંસુ લૂછવા માટે પિયરમાંથી કોઈ પણ વ્યક્તિ આગળ ન આવ્યું. જે ભાઈઓ પર એને હદથી વધારે ભરોસો અને ગર્વ હતો તેઓ પણ મોતના ડરથી પોતપોતાના ઘરોમાં ભરાઈ રહ્યા હતા. શું મોતનો ડર એટલો મોટો હોય છે કે માણસ આટલો બધો સ્વાર્થી બની જાય? પોતાના પતિના નિસ્વેતન ચહેરાને એક ટસે નિહાળતી એ વિચારતી રહી કે કેવી રીતે એણે આખી જિંદગી પોતાના આ પિયરના પરિવારના હિત માટે પોતાના પતિને રકઝક કરીને પણ જોતરી રાખ્યા હતા, અને આજે જ્યારે પોતાના પર આભ તૂટી પડ્યું ત્યારે કોઈનો ક્યાંય પતો નહોતો. એ સમયે એની સાથે માત્ર એ જ જૂજ લોકો ઊભા હતા જેઓ સાચા અર્થમાં સુખ દુઃખના સાથી હતા. સમય ગમે એટલો ક્રૂર અને ખરાબ કેમ ન હોય, માણસનું મન ધીમે ધીમે મજબૂત બની જ જતું હોય છે. ભૂમિકાએ પણ પોતાના દિલ પર પથ્થર મૂકી દીધો અને અત્યંત શાંતિથી પોતાના બાળકોની સાથે રાખીને પતિના અંતિમ સંસ્કાર અને આખરી ક્રિયાકર્મ પૂરું કર્યું. એ કમનસીબ દિવસે પતિના દેહની સાથે સાથે એણે મનથી પોતાના પિયરના સંબંધોને પણ તિલાંજલિ આપી દીધી હતી.
હવે ભૂમિકા પાસે દુનિયામાં જો કોઈ પોતાનું કહી શકાય એવું હોય તો એ માત્ર પોતાના બાળકો જ હતા, જે ભાઈઓ માટે શૈલેષ અને ભૂમિકાએ મળીને આખી જિંદગી તમામ ફરજો નિભાવી હતી. એ બધું જ પિયર પક્ષ દ્વારા પળભરમાં ભૂલાવી દેવાયું હતું. દિલ તૂટી ગયું હતું અને મન અંદરથી રડી રહ્યું હતું. પરંતુ પિતાએ બાળપણથી શીખવેલી હિંમત અને સંસ્કારોએ ફરીથી નવો માર્ગ બતાવ્યો અને એ ધીમે ધીમે પોતાના પગ પર ઊભી થવા લાગી. આવા જ એક માહોલમાં જ્યારે ફરીથી માતાએ આવીને જમીનનો એ જૂનો વિવાદ આડકતરી રીતે છેડી દીધો, ત્યારે આ વખતે ભૂમિકાની અંદર રહેલી મક્કમતા તદ્દન અલગ જ સ્તરની હતી. માતાએ જ્યારે સીધું જ કહી દીધું કે તું તારા હિસ્સાની જમીન ભાઈઓના નામે લખી દે, ત્યારે ભૂમિકાથી હવે વધારે સહન ન થયું. એ ગંભીર અવાજે કહેવા લાગી કે માં, આ મારા પૂજ્ય પિતાજીની છેલ્લી નિશાની છે. એમણે ખાસ મારા ભવિષ્ય માટે આ જમીન ખરીદી હતી. હું એમાંથી મારું નામ ક્યારેય નહીં હટાવું. માતાએ વળતો આક્ષેપ કર્યો કે આવું કરવાથી તને શું હાસિલ થશે? ત્યારે ભૂમિકાએ કહ્યું કે મને આત્મસંતોષ મળશે. તમે જ્યારે પણ જે કંઈ પણ કહ્યું છે એ મેં હંમેશા શિર ઝુકાવીને કર્યું છે. હું હંમેશા ભાઈ બહેનોના કામમાં આવી છું અને તેઓ પણ તમારા આશીર્વાદથી આજે પોતાના પગ પર ઊભા છે. જ્યાં સુધી પિતાજી જીવતા હતા ત્યાં સુધી જ બધું સરખું હતું. હવે તો મારી સાથે કોઈ સીધા મોઢે વાત કરવા પણ તૈયાર નથી. માતાએ પોતાનો કડક અને આદેશાત્મક રવૈયો અપનાવીને ઊંચા અવાજે એવું કહ્યું કે અમે તારા માટે જેટલું કર્યું છે એ કંઈ ઓછું નથી. સમય સમય પર તને પિયરમાંથી આર્થિક મદદ પણ આપવામાં આવી છે, જેના બદલામાં આ જમીન તારે હવે ભાઈઓને પાછી સોંપવી પડશે. માતાની આ વાત સાંભળીને ભૂમિકાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને એવું કહ્યું કે હું માનું છું કે તમે મુશ્કેલીમાં મારી મદદ કરી છે, પરંતુ તમે એ કેમ ભૂલી જાઓ છો કે મેં આ પરિવાર માટે જે કંઈ પણ કર્યું છે એની કિંમત કોઈ જમીન ચૂકવી શકે એમ નથી. બેંકમાં પડેલા પૈસા પણ આખી જિંદગી નથી ચાલતા. આજે ભાઈ જે સરકારી નોકરીનું પેન્શન ખાઈ રહ્યો છે એ નોકરી પણ મારા જ પતિએ પોતાની વગ વાપરીને અપાવી હતી. આખરે જ્યારે ભૂમિકાથી વધારે ન રહેવાયું ત્યારે એણે હૃદયમાં ધરબાયેલો બધો જ બળાપો બહાર કાઢી નાખ્યો. માતાએ ફરીથી લાગણીઓનો પાસો ફેંકીને એવું કહ્યું કે હા, હું માનું છું કે તે હંમેશા આપણા પરિવારને સંભાળ્યો છે, પરંતુ બેટા, તું ઘરની મોટી દીકરી છે એટલે થોડું મોટું મન રાખ. સંતાનો કદાચ કુપાત્ર હોઈ શકે, પરંતુ માતા ક્યારેય કુમાતા નથી થતી. તું મને મારો હિસ્સો આપી દે. તું આ ઘરનું શું કરીશ? હવે જમાઈરાજ તો આ દુનિયામાં રહ્યા નથી. તું એકલી આ બધું કેટલું સંભાળીશ? તું તારા બાળકો સાથે વટથી રહી શકીશ અને આ ઘર ભાઈઓના નામે કરીને એક મોટી બહેન તરીકે તારી અસલી ફરજ નિભાવ. માતાએ આ છેલ્લો હુકમનો એકો ખેલ્યો હતો. તેઓ બરાબર જાણતા હતા કે ગમે એ થઈ જાય, પરંતુ દીકરી ક્યારેય પિતાના આદર્શો અને ત્યાગની ભાવનાને નકારી નહીં શકે. પિતાએ પણ બાળપણથી જ એના મનમાં આ જ સંસ્કારો સિંચ્યા હતા. જીવતે જીવ એમણે ભૂમિકાને મહાપુરુષોની અસંખ્ય આત્મકથાઓ અને એવી જૂની શૈલીની નવલકથાઓ વાંચવા આપી હતી, જેમાં મોટી બહેનોનું પાત્ર હંમેશા માત્ર ને માત્ર ત્યાગ અને બલિદાન આપવા માટે જ સર્જાયું હોય. એવા જૂના વિચારધારાવાળા લેખકોએ સ્ત્રીઓની દયનીય અને લાચાર દશા તો ખૂબ સરસ રીતે ચિતરી હતી, પરંતુ એમને પોતાના હક અને અધિકાર અપાવવા માટે ક્યારેય કોઈ કલમ નહોતી ઉપાડી. આ પુસ્તકો અને નવલકથાઓના માધ્યમથી સ્ત્રીઓના મનમાં નાનપણથી જ એવું ઠસાવવામાં આવતું હતું કે ત્યાગ એ જ સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે અને પતિ, પિતા કે ભાઈ જ સ્ત્રીના અસલી માલિક છે. પરંતુ ભૂમિકા એ પણ સારી રીતે જાણતી હતી કે આઝાદી પછીના દેશમાં કાયદાઓએ સ્ત્રીઓને પુરુષોની બરાબરના અધિકારો આપ્યા છે. એ હવે પોતાના અને પોતાના બાળકોના ભવિષ્ય માટે કંઈક કરવા ઈચ્છતી હતી. પિતાજીએ પોતાના જીવનકાળ દરમિયાન
ક્યારેય દીકરીને પરિવારથી દૂર નહોતી થવા દીધી. ઉલટાનું નોકરીમાંથી નિવૃત્ત થતી વખતે એમણે દીકરાઓની સાથે સાથે દીકરી માટે પણ બિલકુલ વચ્ચે જ જમીન ખરીદી હતી. તેઓ ઈચ્છતા તો દીકરી માટે ક્યાંય દૂર પણ સસ્તી જમીન લઈ શકતા હતા, પરંતુ એમની નજરમાં એમની આ મોટી દીકરી એમના ગયા પછી પણ એમના દીકરાઓની વાલી અને સમગ્ર પરિવારની રક્ષક હતી, જે એમના પછી પણ પરિવારનું ધ્યાન રાખશે. આ જ કારણે એ પ્લોટ બરાબર મધ્યમાં દીકરીના નામે રાખવામાં આવ્યો હતો. ભૂમિકાએ ઊંડો શ્વાસ લઈને માતાને એવું કહ્યું કે માં, મેં પહેલાં ક્યારેય નથી કહ્યું કે મને મારી જમીન પાછી આપો કે મને મારો હક આપો. મેં હંમેશા આ ઘરનું અને બધાનું ભલું જ ઈચ્છ્યું છે, પરંતુ જેવી રીતે તમારું કામ નીકળી ગયા પછી તમે લોકોએ મને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધી છે, એ જોતા મારી સાથે ઘણો મોટો અન્યાય થયો છે. માતાએ તરત જ વાતને વાળીને એવું કહ્યું કે ખબર નહીં તું આ શું બોલી રહી છે. શું તારા પિતાએ તને આ જ શિક્ષણ આપ્યું હતું? દીકરી, એમણે તો તને એક ત્યાગમય મોટી બહેન બનાવી હતી. આ સાંભળીને ભૂમિકાની આંખોમાં આંસુ આવી ગયા. એમણે પૂછ્યું કે પણ માં, શું મને જન્મ આપતી વખતે તને સહેજ પણ દર્દ નહોતું થયું? શું હું મારી દીકરી અને બહેન તરીકેની કોઈ પણ ફરજમાં ટૂંકી પડી છું? મારામાં અને તારા વાલા દીકરાઓમાં એવો તો કયો મોટો તફાવત છે કે એમનો હક મારા કરતાં વધારે થઈ ગયો? આટલું બોલતા બોલતા ભૂમિકાનો શ્વાસ ફૂલવા લાગ્યો, એનો અવાજ રૂંધાવા લાગ્યો. છતાં પણ એમણે પોતાની જાતને સંભાળીને આખરી શબ્દો કહી દીધા કે માં, આજે જો મેં મારા આ કાનૂની અને નૈતિક અધિકારનો ત્યાગ કરી દીધો, તો આવતીકાલે મારી દીકરી પણ આ જ સમાજ સામે આવી જ કોઈ ત્યાગની મૂર્તિ બનવા મજબૂર થશે, જે મને કોઈ પણ સંજોગોમાં બરદાસ્ત નહીં થાય. આટલું કહીને એ તાત્કાલિક પોતાના ઘરે પાછી આવી ગઈ. આખી જિંદગી અત્યંત સ્વાભિમાન અને ગરિમા સાથે જીવનારી ભૂમિકાને આ જમીન, પ્લોટ કે મકાનનો કોઈ લોભ કે મોહ નહોતો. એ તો વાસ્તવમાં એ પારિવારિક મીઠાશ અને પ્રેમની દીવાની હતી, જે એના નાના ભાઈની કાલી ઘેલી બોલીમાં ક્યારેક છુપાયેલો હતો. એ દિવસોને યાદ કરીને આજે પણ એનું કાળજું ચીરાઈ રહ્યું હતું, પરંતુ અફસોસ એ હતો કે એના ભાઈઓ જિંદગીની આંધળી દોટમાં આગળ વધવાની હોડમાં પોતાની આ પ્રેમાળ બેનને સાવ ભૂલી ચૂક્યા હતા. તેઓ એ વાત સાવ વિસરી ગયા હતા કે આ એ જ બહેન છે જેણે અવારનવાર પોતાના આશીર્વાદની સાથે સાથે એમને અગણિત રૂપિયાની મદદ પણ કરી હતી અને પોતાનો અખૂટ સ્નેહ લૂંટાવ્યો હતો, જે દુનિયાની કોઈ પણ જમીન કરતાં ક્યાંય વધુ કિંમતી હતો. આજે એ બધાના બદલામાં ભૂમિકાને પિયરમાંથી માત્ર થોડા સાચા સ્નેહ અને આદરની જ અપેક્ષા હતી. એણે કશું જ વધારે તો નહોતું માગી લીધું. જો કે હવે એ સમજી ગઈ હતી કે પ્રેમથી આ લોકો માનવાના નથી. વકીલ સાથે લાંબી ચર્ચા અને કાનૂની સલાહ લીધા પછી ભૂમિકાએ પિયરના પક્ષને એક કાનૂની નોટિસ મોકલી આપી. કાયદાની એ એક જ નોટિસની અસર એવી થઈ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. એક જ ઝટકામાં સામેવાળા પક્ષનું બધું જ અભિમાન ઓગળી ગયું અને ઊંટ પહાડ નીચે આવી ગયું. જમીનના બદલામાં જમીન આપવાની વાત પર કોર્ટની બહાર જ આપસમાં આખો મામલો સુલઝાવી લેવામાં આવ્યો. માતાએ સરખા જ માપની એક સરસ મજાની જમીન ભૂમિકાને કાનૂની રીતે ભેટ તરીકે આપી દીધી અને ભૂમિકાએ પણ વચન મુજબ પોતાના હસ્તાક્ષર કરીને પોતાની જૂની જમીન નાના ભાઈના નામે સત્તાવાર રીતે ટ્રાન્સફર કરી આપી. માતા પાસેથી મળેલી એ નવી જમીન પર ભૂમિકાએ એક સુંદર 4 માળના આધુનિક મકાનનું નિર્માણ કરાવ્યું. આ મકાનની ખાસિયત એ હતી કે એના પહેલા જ માળ પર ભૂમિકાએ એક ભવ્ય અને ખૂબ મોટી લાઇબ્રેરી તૈયાર કરાવી હતી. આ લાઇબ્રેરીમાં એણે એ તમામ જૂની નવલકથાઓ અને સાહિત્યના પુસ્તકો ખૂબ જ જતનપૂર્વક સાચવીને ગોઠવ્યા હતા, જે એના પિતાએ એની કિશોરાવસ્થામાં એને ભેટ સ્વરૂપે આપ્યા હતા.
પિતાજીએ પોતાના જમાના અને યુગ અનુસાર પોતાની દીકરીનું લાલન પાલન કર્યું હતું, પરંતુ એમની એ દીકરી આજના આધુનિક યુગ અનુસાર ચાલનારી એક અત્યંત શિક્ષિત, જાગૃત અને સમજદાર મહિલા હતી. આથી ભૂમિકાએ લાઇબ્રેરીમાં માત્ર સાહિત્ય જ નહીં, પરંતુ સ્ત્રીઓના અધિકારોની રક્ષા કરતી દેશની તમામ કાયદાકીય પુસ્તકો અને બંધારણીય પુસ્તકોનો પણ મોટો સંગ્રહ રાખ્યો હતો. આ સુંદર પુસ્તકાલય ખોલીને એણે એક સુચારુ સંચાલનની તમામ જવાબદારી ખૂબ સારી રીતે અને સાથે સાથે પોતાની વૃદ્ધ માતાજીને પણ આ જ મકાનના ઉપરના આલિશાન માળમાં પોતાની સાથે જ રહેવા માટે લઈ આવી હતી. બિલકુલ અપેક્ષા મુજબ જ બાજુમાં જ રહેતા એના સગા ભાઈઓ પિયરની એ બધી જ વાતો અને સંબંધો ભૂલીને હવે ક્યારેય ભૂલથી પણ ભૂમિકાના આ નવા મકાન તરફ ડોકિયું પણ કરતા નહોતા. પરંતુ ભૂમિકાને હવે એની કોઈ પણ પરવા નહોતી, કારણ કે એ પોતાના આત્મસન્માન, કાયદાકીય કવચ અને નવી ઓળખ સાથે સમાજમાં એક ગર્વભેર જીવન જીવી રહી હતી. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો, અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.